नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंडारी उजेन्द्रमोष मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणां विभाव निजाता मुक्तो सुंदर यहाँ कोई पूछे કેમ પ્રશ્ન છે કે એમને સુશીલ મોકલવા ખબર ને જ્ઞાન સુશીલ છે ને જ્ઞાન સુશીલ છે ત્યારે પ્રશ્ન છે गाथा में ज्ञान अज्ञान का सुशील सुशील का तो नाम नहीं आया कहा और ज्ञान और शील ऐसा ही कहा है ज्ञान में शील नहीं कहीं इसका समाधान पहले गाथा में ऐसी प्रतिज्ञा की है मैं शील के गुणों का कहूंगा शीलना गुणों में कही सुशील गुण कहते हैं शील के संयत दर्शन ज्ञान सहित ज्ञान से सुशील कही જે જ્ઞાનમાં સમ્યક દર્શન ને સ્થિરતાનો અંશ આવે છે એને સુશીલ જ્ઞાન કહીએ. જે જ્ઞાનમાં રાગની એકતાનો પાંચ ઇન્દ્રિયના વિષયનો રસ આવે છે એને સુશીલ જ્ઞાન કહીએ. ત્યાં શીલના ગુણો નથી એમાંથી એમ કે મેં કઈ જેમ शील के गुणों को कहूंगा मैं तुम पहली बात तो इस प्रकार जाना जाता है कि आचार्य के आश्रय में सुशील ही के कहने का प्रयोजन है. शील न गुण ने कई समय एनो अर्थ तो सुशील ने कहवा मांगे थे ये शील हारे ज्ञान पुण्य दर्शन शांति देवी हो વિવર્તતા અંતર્દૃષ્ટિમાં હોય એને સુશીલ જ્ઞાન કહેવામાં આવે એમ કહેવા માંગે છે. सुशीली को शील नाम से कहते हैं. पहले शब्द पीड़ो है शील तो शीलना गुणों ने कई माटी सुशील को शील नाम से कहते हैं. शील विना कुशील कहते हैं. જ્ઞાન સ્વરૂપ આત્મા એનું જ્ઞાન થયું પણ એ જ્ઞાનની સાથે સમ્યક દર્શન અને વિષયની વિરક્તતા ચારિત્ર્ય એનો અંશ જો હોય તો તે જ્ઞાનને સુશીલ કહેવામાં આવે. જે જ્ઞાનની હારે સમ્યક દર્શન નથી અને તેની સાથે વિષયની વિરક્તતા રૂપ સ્થિરતા નથી એ જ્ઞાનને કુશીલ કહેવામાં આવે. शील विना कुशील कहते हैं. जो शील એટલે આત્માનો શાંત સ્વભાવ આત્માનું જ્ઞાન સ્વધ્યેય થયું હોય એને પરની વિષયની વિરક્તતા તો અંદરમાં હોય જ એને વિષયનો રસ હોય નહીં. જેને આત્માના આનંદનો રસ જ્ઞાનમાં આવ્યો છે એ જ્ઞાનમાં વિષયના રસનો અભાવ છે તેથી તે જ્ઞાનને સુશીલ કહેવામાં આવે. तो समझाना चाहेंगे
यहाँ गुण शब्द उपकार वाचन लेना शील गुणाणु પેલા કઈ દાખલ ગુણ શબ્દ ઉપકાર શીલના ઉપકાર રૂપ શબ્દ છે એમ કહ્યું. શીલ ને ગુણ ઉપકાર છે. દર્શન ને વિષયની વિરક્તતાના વાળું વિશેષવાચક છે. એ શીલનો ગુણ વિશેષવાચક છે. શીલને હારે જે ગુણ શબ્દ છે એ શીલની વિશેષતા સમ્યક દર્શન સહિત અને વિષયની વિરક્તતા રહિત એવું વિશેષ પણ બતાવે છે. બરાબર. शील से उपकार होता है. आत्मा में सम्यक ज्ञान सहित જે શીલ પણ છે એનાથી ભગવાન આત્માને ઉપકાર થાય. ન્યાય ઉપકાર છે. બીજાનો પ્રશ્ન तथा शिव के विशेष गुण है रखेंगे. गुण उपकार वात्र है मारे शिव में उपकार होता है અને પછી વિશેષ કીધું ને વિશેષ વાચક એ શિવ કે વિશેષ ગુણ है वह कहेंगे. શિવના વિશેષ ગુણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ એને કઈ એને એમ કે આચાર સેવા માગે. इस प्रकार ज्ञान में जो शील न आवे ज्ञानना उधारमा विकासमा जो सम्यक दर्शन में व्यस्तता रूपी शील न आवे तो कुशल होता है. ज्ञान से सम्यक दर्शन नहीं व्यस्तता नहीं तो कुशल है एम कहते. જે જ્ઞાન છે એમાં સમ્યક દર્શન હો વિશે વિરક્તતા હો તો સોશલ કે ના આપણે સારો ખુલાસો કર્યો. આમાં નથી કઈ ઠંડી બહુ સરસ આમાં કાળમાં આત્મનિવાસનું ખૂબ સારા થયા. इंद्रियों के विषय गुण है कहेंगे. इस प्रकार ज्ञान में जो शील न आवे ज्ञान में सम्यक दर्शन में विशेष व्यस्तता रूपी शील न आवे तो कुशल ज्ञान. એ બધું વિષયની જ વાતમાં ઘણા પદોમાં ઘણી ગાથોમાં વિષય 10-12 મૂળ તો એમ કેમ છે કે અંતર વિષયનું જ્ઞાન જેને થતું હોય એને પર વિષયની વિરક્તતા હોય એમ. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એનું જેને જ્ઞાન થયું એને પર વિષયની વિરક્તતા અંદર હોય. જ્ઞાન ને વૈરાગ બે શક્તિ હારે નરક નિવેદન કાજ કહ્યું છે ત્યાં લઈ બધી જાત તેમ કહ્યું છે. અને પુણ્ય જ્ઞાન છે અને વિષયની વિરક્તતા છે. નરકમાં પણ તો વિષયને તેને જ્ઞાનને બનાવીને એને પર વિષયની ઉદાસીનતા છે.
આસક્તિ હોય એ બીજી વાત છે, પણ અંતરમાં એનાથી વિરત થઈ નીચે છે ये 32 चलो नीचे सिद्धांत में इस प्रकार कहा है कि संगम दृष्टि के ज्ञान में वैराग की है ना भाई शक्ति नियम से होती है। ये वैराग शक्ति यही शिल का एक देश है। ज्ञान वैराग निद्रा નથી એનો અર્થ જ થયો કે જે જ્ઞાન સ્વને આશ્રય ધ્યેય બનાવીને થયું એને ચિંતાપના વિકલ્પથી વ્યક્ત ભાવ વૈરાગ હોય જ આમ અસ્થિ છે ને આમ નાસ્તિ છે એમ કહેવાય। પૂરણ વસ્તુ જે પરમાત્મા સ્વરૂપ હોવાનું એનું જેને જ્ઞાન થાય એને પર વસ્તુના આખી દુનિયાના વિકલ્પથી માંડીને ભાવ એનાથી એને વૈરાગ હોય એ વૈરાગ પુન પાપથી હસીને ચિંતા થઈ એ વૈરાગ એ જ્ઞાન ને વૈરાગ અસ્થિ અને અહીંથી નાસ્તિની શક્તિ સંકુચીને હોય એને અહીંયા એક બે શિવ કહેવામાં આવે। જ્ઞાન થયું ને વિશ્વ પ્રત્યે પર પદાર્થ પ્રત્યે એકાકાર વર્તે એ જ્ઞાન જ નથી બરાબર જ્ઞાન નથી। હા એ સ્વસન્મુખ એનું જ્ઞાન જ નથી। જ્ઞાન સ્વસન્મુખ થયું હોય તો એને પરસન્મુખની વિરક્તતા હોય જ સમજાણું થાય। અને સ્વસન્મુખ થયું નથી એ જ્ઞાનને ગાળબેલે હોય પણ વિષય વિરક્તતા એને નથી માટે તે જ્ઞાનને સુજ્ઞાન અથવા કુશલ જ્ઞાન કહેવામાં આવે। આવી વાત છે। જ્ઞાન હરિ દર્શન અને ચરિત્રનો ભેળવો ત્યારે જે જ્ઞાન હોય એ સંયક દર્શન એટલે સ્વસન્મુખથી થયું હોય એને પરસન્મુખનો વિકલ્પ નથી। દયાના અનૃતાદિના પરિણામથી માંડીને બધા પ્રત્યે વૈરાગ પુનપાપને પુનપાપથી વિરક્તથી વૈરાગ છે। પુનપાપને પુનિપાપને ભાવ પરના વિષયે પરને વચ્ચે થાય એની જેને અંતર વિરક્તતા છે આ તો અંતરની વાતો બોલે જેના જ્ઞાન ભાવમાં સ્વસન્મુખતા આવી હોય તે સમ્યક દર્શન એને પરસન્મુખતાનું વ્યક્તપૂર્ણ થઈ જાય એમ કેમ થઈ જાય સમજાણું કાંઈ આસક્તિ હો ભલે યાદ નથી 13 છે બિલકુલ વિષયમાં છે આસક્તિ કહીએ મગન દર્શન લક્ષ્ય છે દ્રવ્યનું બરાબર લક્ષ્ય છે ધ્યેય છે દ્રવ્યનું એ કહીએ મગન દર્શન એક દર્શનને પામ્યો છે અથવા એક દર્શનને કહે છે માર્ગ તો આ છે ભાઈ વિષયની વાસના એ દુઃખ રૂપ ઝેર છે समझाणु कहाँ है ना जो ये पुरुष इष्ट मार्ग को दिखाने वाले ज्ञानी है और विषयों से विमुक्त है तो भी उनको मार्ग की प्राप्ति कहिए
આસક્તિ છે પણ અંતરદ્રષ્ટિમાં એની વિરક્તતા છે. બરાબર. સમજાણું? એ ચાહે અને એવો છે. હા, ઈશ દર્શન. ઈશ દર્શનનું જેને લક્ષ છે એ વસ્તુ છે. હા, ઈષ્ટ દર્શન વસ્તુ એની જેને રુચિનું લક્ષ એને વિષયમાં નિવૃત્ત હોવા છતાં એ માર્ગ પ્રાપ્ત છે. જાણો એ ચાહે વિમોચન દરિક્ષણ જ્ઞાનંતી નિર્થયમ. પણ એ રાગને હિતકર અને પર વિષયવાળા ભાવને વિમોચન દર્શન ઉન્માર્ગ છે એને ઠીક માને છે. એ નિર્સંચયનું જ્ઞાન, એનો ઉઘાડ ગમે તેટલો હોય તે બધું એ જ્ઞાન એનું નિર્થક છે. બરાબર. બહુ સારો અધિકાર સમજો. જાણું કાંઈ એ ચાહે એને સ્વધ્યેયનું પ્રભુ આત્માનું જેનું જ્ઞાન છે એને તે જ્ઞાન હારી સમ્યક દર્શન પણ છે. બરાબર. અને તેને તો વિષયની વિરક્તતાનો ભાવ પણ પડ્યો છે. માટે તેને જ્ઞાન ને જ્ઞાન જ્ઞાન છે. બરાબર. હા હા, જે જ્ઞાન એમ મનાવે વિષયમાં શું છે, રાગ આદિમાં શું છે, એવા રાગ પરલક્ષી થાય એમાં વાંધો શું છે એમ જે બતાવે સુદર્શન ને પરલક્ષી વાળો છે બરાબર. એનું જ્ઞાન બધું કુશીલ છે. બરાબર પૂછી અને ઈષ્ટ દર્શન નો પ્રેમ નથી. હા હા, એવી શૈલી છે. જ્ઞાન અને દર્શન સંસારી છે. ત્રણને ભેગું કરશે. અને જે સ્થિરમાં ત્રણ ભેગા નથી એ જ્ઞાન કુશીલ જ્ઞાન છે. સમજાણું કાંઈ? પ્રભુ શું समझाना है? ज्ञान में जो शील न आवे तो कुशील होता है. ये ज्ञान में तो ध्येय तो लक्ष्य न आवे અને જે જ્ઞાનમાં સ્વર સારા બધો પદાર્થ વિકલ્પ માને સ્વરથી ભિન્નતા ન આવે. વિરક્તતા એટલે ભિન્નતા. બરાબર. આ તો એકત્ર વિભક્ત જે જ્ઞાન સ્વની એકતામાં આવ્યું એને રાગથી વિભક્ત હોઈ શકે અને રાગથી વિભક્ત નથી તો તે જ્ઞાન સ્વમાં એક પણ આવ્યું નથી. ન્યાય શૈલી તો ભાવને આમ એવી રીતે તો ન્યાય મગજમાં એકત્ર વિભક્ત જેને ભગવાન આત્મા સ્વભાવની એકતામાં આવ્યો છે એ રાગથી વિભક્ત હોય. અને રાગથી વિભક્ત નથી એને સ્વના આશ્રયનું જ્ઞાન બરાબર સમજાય છે. કાંઈ એની શૈલી આનું વાક્ય તમે નથી બધું શું વિતરાગના વચન મીઠા હવા પર એક મોક્ષ માવાનું છે. મોક્ષ માવાનું છે ભાઈ કે અવકાશ નથી નહીં સમુદ્ર
સમુદ્રમાં શું લાગે? હા હા, વિકરાટ સંતોની વાણી તો જોઈ શકતા. જેનું જ્ઞાન, જેનું એટલે આત્માનું જ્ઞાન જો છે તો એ જ્ઞાન રાગથી ગ્રસ્ત જ, વિષયથી ગ્રસ્ત જ છે. હા હા, એને પાંચ ઇન્દ્રિયના વિષય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે તરફની વલણ દશાનો રસ જેને છૂટી ગયો અને જેને પાંચેન્દ્રિય તરફના વલણનો વિરક્ત થતા નથી એને સ્વધ્યેયનું જ્ઞાન નથી. એને વર્તમાન અંતો ઉદાહરણનું જ્ઞાન એ કુશલ જ્ઞાન છે. હા હા, જેમાં સુંદર દર્શન આવ્યું પડ્યું નથી ને સ્વધ્યેય આવ્યું નથી, જેમાં વિરક્તતા આવી નથી, એ જ્ઞાનને કુશલ જ્ઞાન કહેવામાં कुशल होता है. इंद्रियों के विषयों से आसक्ति होती है, आसक्ति नो रस रहेंगे तो वो ज्ञान नाम नहीं प्राप्त करता. ये ज्ञान स्वज्ञेय ने पकड़ीने ज्ञान થયું એને તો વિષયની વિરક્તતા અંદર અરુચિ હોય છે. એને વિષયની પાંચ ઇન્દ્રિયના વિષયની रुचि प्रेम वाल्प होती નથી. અને ज्ञान नाम नहीं प्राप्त करता. इस प्रकार जानना चाहिए. व्यवहार में शील का अर्थ स्त्री संसर्ग वर्जन करने का है. ये पण एक है. व्यवहार में शील का अर्थ स्त्री संसर्ग वर्जन करने का भी है. बराबर है. और तो विषय सेवन का निषेध है. वर्द्र मात्र का संसर्ग छोड़ना સ્વદ્રવ્યના આશ્રયમાં જે આવ્યો એટલે સારા પરદ્રવ્યથી પોતે સંસર્ગ છૂટી ગયો. ચૈતન ભગવાન પોતાના જ્ઞાન પર્યાયમાં પોતાથી જ્યાં આવ્યું એને બધો પરદ્રવ્ય માત્રનો સંસર્ગ છૂટી ગયો. હા હા, રાગથી ભીન ખસેડ્યો છે ને આવે સર્વોત્તમ. જેણે જ્ઞાન દ્રવ્યનું કર્યું એને જ્ઞાનને રાગથી ખસેડ્યું, ભીન કર્યું. સમજાણું કાંઈ? આવો મારો જ્ઞાનના શીલના ગુણોને કહ્યું. એમ કહેતા કે શીલ है सम्यक दर्शन चारित्र की ऋषि विरक्तता એ બધા ગુણ આવી હોય છે. એ શીલના ગુણ છે. वर्द्रव्य मात्र का संसर्ग छोड़ना, आत्मा में लीन होना, ये परम ब्रह्म बनना चाहिए. बराबर. एक विकल्प से व्यवहार बनी કરીને એનાથી ખસી જઈને સ્વભાવમાં એકાગ્રતા થઈ. બરાબર. એને અહીંયા સુશીલ અને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બરાબર. બ્રહ્મના ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનું જેને જ્ઞાન થયું
એ રાગના રસ વ્રત થયું એને અહીં પરમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બરાબર. પરમ બ્રહ્મચર્ય કે સુશીલ જ્ઞાન છે. इस प्रकार ये शील ही के नाम अंतर जानना. इस शीलना બધા નામો છે. પરમ બ્રહ્મચર્ય, સમતિ, વિષય વિરતતા એ બધા शीलना नामों છે. बराबर. जानता है. ठीक है. आगे कहते हैं कि ज्ञान होने पर भी ज्ञान की भावना करना और विषयों से निरक्त होना कठिन है, दुर्लभ है. दुखेण नियदि नाणं नाणं नावण भावनायुतं भाव्यमय्यो विशेषेण. प्रथम तो ज्ञान ही महा पुरुषार्थ से प्राप्त होता है. बरोबर. दुख એટલે उनके माँ मेहनत से प्राप्त है. माँ कष्ट माँ मेहनत बाबू. જ્ઞાન થવું એ પણ મહાપુરુષાર્થ છે. बराबर. મહાપ્રયત્નથી થાય છે. और कदाचित ज्ञान भी प्राप्त करे तो उसको जानकर उसकी भावना करना. ज्ञान में वारंवार चिंतना. वारंवार चिंतन के अनुभव करना सुख से होता है. महापुरुषार्थ जो है. बराबर. समाधि सत्संगમાં આવે છે. જ્ઞાનથી પણ દુઃખ આવ્યું પછી જ્ઞાન પ્રગટ થઈ જાય. સમાધિ સત્સંગમાં આવે. સાકાર સળિયાપણેથી જ્ઞાન જોયું હોય જ્યાં પ્રતિકૂળતા આવે તો જ્ઞાન પ્રગટ થઈ જાય. કેમ કે સહનપણું, જ્ઞાતાપણા, દ્રષ્ટાપણા એવું સહનપણું પ્રગટ કર્યું નથી. એકનું જ્ઞાન સુખસળિયાપણે સાતા અક્ષર હોય કરી અનુકૂળ એમાં જ્ઞાન ઉતરાયું હોય. શાંતમાં પ્રતિકૂળતાના ભજન જયારે આવે એ જ્ઞાન દુખાઈ જશે. બરાબર. છેદાઈ જશે. બરાબર. આ તો અંતરના યુથની વાત નથી. બહારથી કંઈક સમાધાન થયું બહારના કારણો આના થાય માટે અંદર હારો એવું નથી. એમ જેની દ્રષ્ટિમાં ભગવાન આત્મા આવ્યું એનું જ્ઞાન શોધે નક્કી સારું. એને તો પ્રતિકૂળતા આવતા પણ એને તો સહનશીલતા ત્યાં ઉભી છે. પણ એકનું જ્ઞાન મેળવું છે ને જ્યાં પ્રતિકૂળતા આવે ત્યાં એ નહીં નદી શકે, ટકી નહીં શકે. શરીરમાં રોગ આકર આવે, ખૂબ આવે, એવા પ્રસંગો આવે એટલા બહારના અપમાન 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 એવા સાંભળવામાં કાને આવે. આવા પ્રસંગ શરીરમાં એવા સાંભળવા આવે. જ્ઞાન નહીં ભૂલી શકે. બરાબર. જ્ઞાન ફેલાઈ જશે, દેખાઈ જશે. જેણે જ્ઞાનમાં પહેલેથી સ્વસ્વભાવના ધ્યેય બનાવીને જેને પર તરફના અનુકૂળ પ્રતિકૂળને એકનું ધ્યેય બનાવીને જ્ઞાતાપણે રહ્યો છે. સહનશીલતા જેને એ જાતની પ્રગટ કરી છે તેના મરણ વખતે જ્ઞાન સુશીલ થઈ ગયું. એનું આરાધન પણ થશે.
સરસ વાત. बारंबार अनुभव करना और कदाचित ज्ञान की बारंबार चिंतन आप करें तो विषयों से दुख से त्यागता है. હા विषयની भावना की आसक्ति से महापुरुष अपेक्षित है. जानो कहा है ये प्रभु. ज्ञान की प्राप्ति करना, फिर उसकी भावना करना, फिर विषयों का त्याग करना, ये उत्तरोत्तर दुर्लभ है. और विषयों का त्याग किए बिना प्रकृति पलटी नहीं जाती. બરાબર. अंतर माली गया जैसे कि विषयों पांच इंद्रियना एना तरफनो रस छोड्या विना प्रकृति पलटी नहीं. બરોબર. આત્માનું જ્ઞાન હોવું નહીં થાય. બરાબર માની લે. એમ છે. બરાબર. વિશ્વના ત્યાગ વિના અંતર પ્રકૃતિ પલટી નહીં જાતી है. બરાબર. જે જ્ઞાનનો સ્વભાવ વર્તકમાં વળેલી પ્રકૃતિ વાળો છે એ વિષયની રુચિના ત્યાગ વિના એ પ્રકૃતિ સ્વભાવ તરફ ઢળશે નહીં. બરાબર. એટલે પ્રકૃતિ પલટી શકશે નહીં. હા હા. इसने पहले ऐसा कहा कि विषय ज्ञान को बिगाड़ते हैं. માન મળે મોટા દેવો આવીને પ્રસન્ન થાય ને એના રૂપમાં એનામાં મોળી જાય. પાંચ ઇન્દ્રિયના વિષય તરફની જેને વ્યસ્ત નથી પલટી નહીં જાતી. હા હા. જે છે કે ભગવાન આત્મા જે પર તરફના વલણવાળી પ્રકૃતિ છે એ પાંચેન્દ્રિયના વિષયો પ્રત્યેની રુચિને છોડ્યા વિના એ પ્રકૃતિ પલટશે નહીં. બરાબર. સ્વ તરફ આવશે નહીં. નહીં આવે. હા હા. સાચી આવે. ઊંડાણમાં જેને પર પદાર્થની અનુકૂળતા રૂપ આદિની ચેષ્ટા એવા અનુવાદીના ભાવ એ સાંભળીને દેખીને જેને અંતરમાં ઉત્સિત વીર્ય થાય છે, ઉત્સિત વીર્ય થાય છે, એ વીર્ય હોશમાં જે આવી જાય છે એનું જ્ઞાન બગડી ગયું. બરાબર બગડે. જ્ઞાન કાંઈ એ પ્રભુ આવું ચા लौटी गए प्रभु. अमृत वैसी गया. હા હા. आज तलब आपको ज्ञान उतरे प्रभु. विषयों का त्याग किए बिना प्रकृति पलटी नहीं जाती है. बराबर. हाँ हाँ. इसने पहले ऐसा कहा है विषय ज्ञान को बिगाड़ते हैं. बराबर बिगाड़. विषय बिगाड़ते हैं क्या अर्थ? पर पदार्थ तर्पना विषयનો જે રસ પ્રેમ છે એ જ્ઞાનને બગાડી નાખે. સ્વ તરફના ધ્યેય વાળું એનું જ્ઞાન નહીં રહે. હે? હા 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 હા. સમજાણું કાંઈ? એને વિષયનો રસ અંદર આવ્યો એનું જ્ઞાન બગડી નાખ્યું. એ જ્ઞાન સ્વના ધ્યેયને નહીં પકડી શકે. હા હા. એ પ્રકૃતિ પલટી નહીં શકે. એ સ્વભાવ જે પરતર્પની રુચિ વાળો છે એ નહીં પલટી શકે. એને એનો પ્રેમ છે. હા. પાંચેન્દ્રિયમાં એનો કોઈ પણ વિષય હો એનો એને પર્યાયમાં દેખી સાંભળી ફરતી આદિને લક્ષ કરીને ઉત્સિત વીર્યમાં અંદર ઉત્સિત હોશ આવે, હરખ આવે, એની પ્રગતિ નહીં ચાલશે. સમજાણું કાંઈ?
नहीं जाती थी। हाँ हाँ इसलिए पहले ऐसा कहा है, विषय ज्ञान को बिगाड़ते हैं, अथवा विषयों का त्यागना सुशील है। विषय नो रस पांच इंद्रिय तरफ आखी दुनिया एक को राम ने एक को गाम, एक को आत्म राम एक को विकल्प थी માંડી આખું ગામ દુનિયા જો એક અંશના રાગમાં પણ જો રસ રહી ગયો તો જ્ઞાન બગડી જશે। હા હા જ્ઞાન સ્વરલક્ષી એકનું થશે ને સ્વરલક્ષી છૂટી જશે એમ કે સમજાવું કાંઈ આ તો રસ ભાવ છે ને विषयों का त्याग करते हैं। आगे कहते हैं कि अजीब जब तक विषयों में प्रवृत्ता है प्रवर्ते थे क्या ज्ञानी राग में प्रवृत्तो નથી। જ્ઞાની રાગ આવે તેને જાણે છે, ધીન રહીને જાણે છે। અજ્ઞાની રાગમાં પ્રવર્તે છે। હા હા આવશ્યકનું છે તો આવશ્યક વર્તે છે વિકલ્પમાં વર્તે છે નો અર્થ એ તરફ જ એકનું જેનું ધ્યેય છે। વિકલ્પમાં વર્તે છે અંતર બહિરાત્મા એના વિકલ્પમાં વર્તે છે એમ છે અંતરાત્મા બહિરા વિકલ્પમાં વર્તે છે બહિરાત્મા આવે છે। આ તો વીરોના માર્ગ છે ભાઈ, કાયરના કામ નથી। કાયર કેદાય જશે ત્યાં એ તો અનાદિનું છે કે એને ચેતાવે છે। હા હા जीव जब तक विश्व में प्रवृत्ता है ये हमारे में प्रवृत्ता है तब तक ज्ञान को नहीं जानता। જ્યાં સુધી આત્મા સિવાય પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનો જેને વિષયનો ઝુકાવ છે એ આત્માને નહીં જાણે, જ્ઞાન को नहीं जाने। बराबर। हाँ हाँ और ज्ञान को जाने बिना विषयों से व्यक्त हो बराबर अंतर्मुख ना ज्ञान थया विना विषय થી વિરક્ત हो तो भी कर्मों का क्षय नहीं करता। बराबर नहीं करता। हाँ 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 પાણીના ફોડો ન કરી કઠોર જ્ઞાન મધુર મીઠી અને સંભાવ વાળું એટલે રાજ્ય વિનાના જેના ફોડો છે। હા 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 જેનો રાગ રસ ઉડી જાય છે એવી વાત કરે છે તો વિતરાગની વાણી। હા 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 મીઠી કઠોર જ્ઞાની અને સંભાવ વાળી એટલે રાજ્ય જ્ઞાની। હા હા એવા વાણીના પોદો એવા હોય છે એ વાણીની ધારા વિતરાગની વાણીમાં આવું હોય છે। હવે ચાર અનુયોગ હો। હા હા
ન્યાય નથી થતી. ચાર અનુયોગ ગમે તે વાણી હો પણ એમાં તો વિતરાગતા જ વર્તાય છે. હે પરતરફથી પાછો વાળીને સ્વતરફમાં સમાઈ જવાની વાત કરી છે. હા હા વાણી ના ફૂલો મારે પંડિતે પણ કેવું થશે ભોગ છે કોમળ છે પુનસાળી પુરુષ ઉડારી છે જેના પગના તોળિયા લાલ કમળ જેવા છે. ત્યારે વાણીના પદો એ તો શરીરની વાત આવી છે. વાણીના પદો કોમળ છે અને રાગદ્વેષ વિનાના સંભાવને સ્થાપનારા છે. પરીક્ષા કરવાની વાત કરી. બરાબર. ચારે અનુયોગમાં જેમાંથી વિતરાગતા પ્રગટ થાય એ પંચાસ્તિકમ એમ કહે વિતરાગ શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રોનું તાત્પર્ય વિતરાગતા છે. એનો અર્થ કે પર તરફથી વલણ પ્રતિ અને સ્વમાં આવનું દ્રષ્ટિથી જ્ઞાન રમણતાથી એ એને વિતરાગતા તાત્પર્ય બતાવ્યું છે. બરાબર. હા હા સમજાણું કાંઈ સમૂહ का क्षय नहीं होता. काल न जानी मानम विषय भरो जाओ विषय विरत में तो नौकरी पुराई जब तक यह जीव विषय भाव विषयों के वशीभूत रहता है. ये પાંચેન્દ્રિયના વલણમાં તાબે થઈને રહે છે. प्रभु तब तक ज्ञान को नहीं जानता. बराबर. ત્યારે એ આત્માના વલણવાળું જ્ઞાન એ નહીં એને હોય. જબ તક હજી વિષય બહુ શબ્દ વાપર્યો છે ને વિષય બહુ એનું બહુ વધી ગયું વાગમાં રસમાં. પાંચેન્દ્રિયના વિષયના ઠુકરાવનું બહુ વધી ગયું. बराबर. विषयों के वशीभूत तो થઈ ગયો. तब तक ज्ञान को नहीं जानता. જ્યાં સુધી ભગવાન આત્માનું આનંદ સ્વરૂપના ધ્યેયથી થયેલું જ્ઞાન એને હોઈ શકે નહીં. बराबर. પણ એનું ધ્યેય તો ત્યાં જ રાખવું. એ વાત ભાઈ એક વાર જાણપણા કરીને મદમાં ગરુમાં ચડી જાય ને એની વાત એ આગળ આવશે. જ્ઞાન ગયું ક્યાંક છે. ગરવ શબ્દ આપણે છે. 10મા જે નામ ગવિદા 10મી વાત જે નામ ગવિદા હોવાનું વિષય શું હૃદયથી જ્ઞાનના મદમાં ચડી ગયેલા અને પરકલ્પના વિષયોના રસમાં રંજન થઈ ગયા. 10મી વાત બહુ સરસ વાત. હું તો સ્વર્ણ પરની વચ્ચેની વહેંચણીની વાત નથી. પર તરફના ઝુકાવવાળા સ્વતરફથી ઝૂકી શકશે નહીં એમ છે. જેને પાંચ ઇન્દ્રિયના વિષયોનો રસ પડી જાય છે એનું બહુ વધી જાય છે એ સ્વતરફ નહીં ઝૂકી શકે. એને ધ્યેયનું જ્ઞાન સ્વનું નહીં થાય. સમજાણું કાંઈ એવી વાત તમે ભગવતી વાત તો નીકળવી નથી. એવી વાત પણ
तब तक ज्ञान को नहीं जानता और ज्ञान को जाने बिना केवल विषयों में विरक्त मात्र है અને સ્વધ્યેયનું જ્ઞાન કર્યા વિના સ્વધ્યેયને દ્રવ્યનું જ્ઞાન કર્યા વિના વિષયોની એટલી વિરક્તતા વિષય પ્રત્યેનો વૈરાગ ઉદાસ ભાવ એ કર્મને નહીં તોડી શકે पहले बांधे हुए कर्म का क्षय नहीं करता अरे वाह न खेवी पुरानी कमम पुराना कर्म એ નહીં થતે વર્તમાનમાં જો છે એમાં ક્યાંથી થાય जो केवल विश्व में व्यक्त मात्र थी तो ધ્યેય દ્રવ્યનું જ્ઞાન નથી અને એકલા વિશ્વ પર તરફના લક્ષ્ય છોડ્યો છે વિશ્વનો રસનો પ્રેમ છૂટ્યો છે તે એ તો એકલો એકાંત થઈ ગયો व्यक्त मात्र से पहले बांधे कर्म क्षय नहीं होता यानी निद्रा धर्म कर्म नहीं था જેને આત્માના ધ્યેયનું જ્ઞાન અને વિષયની વિરક્તતા એને કર્મ ખપશે જાણપણાના બોલો કર્યા હોય મોટી વાતો કરતો હોય સ્વતર્ફનો રસ્તો ઊંડેથી ગયો નથી અને સ્વધ્યેયમાં આવ્યો નથી હા હા આવો માર્ગ વિતરાગ પરમાત્મા એમાં પણ દિગંબર સંતો ઓહો એમાં પણ કુંકુંદાચાર ગજબ થઈ કરીને વાત કરે નાના અમલને એને જાણતું છે ને શાસ્ત્રને માહિતી કંઈ છે એમ હા હા 11નું 9 પૂરું કર્યું પછી ચિત્ર શંકર દાતા રુદ્ર 11ને 9 પૂરું કર્યું વિષ્ણુ જ્ઞાન તો મરતો જ નહીં ખ્યાલ જય વિષય લોલય નાણી નવી શહીદો મુખો તો સતય તો 10 પૂર્યો વિકેંગતો નરી 10 પૂર્વ विष्णु का था जो विश्व में लोल नाम लोलुप आसक्त और ज्ञान सहित ऐसा ज्ञानियों ने मोह साधा हो तो 10 पुरों को जानने वाला रुद्र नरक क्यों गया 10 पुरों નું જ્ઞાન આવે એટલે મેં બોલામાં 9 પુરોમાં 10 પુરોમાં હોય તો સમજમાં વાત નીકળે ને નાખી દીધું એટલે કઈ પૂરો મૂકો તો સમજ એ પાછું પણ એ લઈ હું 10 આવે ને આ માતાના પેટમાં આવે છે નથી આવતો 9-10 મહિના એમાં આવે છે ને પાક થવા 9 મહિના પણ પાક એવો છે મૂળ પાક છે 9-10 મહિના માતાના પેટમાં રહ્યો ન આવી આવે હવા નવું છે ને 10 હા હા એ વળી બધું એ જ્ઞાન ને એકદમ મરકે
રાણપુણ કુળ છે પણ દ્રષ્ટિ નથી ને ચારિત્ર નથી. એની વાત ज्ञान सहित ऐसा है ना जीवन विश्व में लोग असत में ज्ञान सहित ऐसा ज्ञानियों ने मोक्ष साधा हो एवा ज्ञानी जो मोक्ष जो हो तो 10 पुरुष को जाने वाला रुद्र नृत्य को क्यों गया? अर्थमय मोक्ष शुष्क थोड़े ज्ञानी से मोक्ष इसी न साधा करे तो 10 पुरुष का पाठी रुद्र नर क्यों गया? इसमें छिलके बिना केवल ज्ञानी से मोक्ष नहीं है। रुद्र कुशील सेवन करने वाला हुआ, मुनि पद से दत्त होकर कुशील सेवन किया, इससे नरक में गया। पुराण में कथा बराबर जीव का उपयोग व्यक्त मात्र से पहले बांधे कर्म का से नहीं होता। जीव का उपयोग कर्म भरती है और स्वस्थ स्वभाव है। अतः जैसे ज्ञेय को जानता है उस समय उससे तन्मय होकर वर्तता है। बराबर अतः जब तक विषयों में आसक्त होकर वर्तता है सिद्ध कर्म विश्व में वसीभूत वर्तता ही नहीं। विश्व में आसक्त वर्तता है तब ज्ञान का अनुभव नहीं होता। बराबर ત્યારે વિષયનો જ અનુભવ છે રાગનો જેટલો। રાગથી ભિન્ન કરેલું હોય તો સ્વમાં રક્ત છે। આ તો રાગની એકતામાં પડ્યું છે તેને જ્ઞાન નથી। બરાબર હા હા વિષયના રસમાં પડેલું જ્ઞાન એ જ્ઞાન અંતરમાં નથી આવતું કઈ આથી એને જ્ઞાન નથી। હા ईष्टनिष्ठ भावी रहते हैं जो मैंने तो आ इष्ट से ठीक है मजा है शब्द रूप रस स्पर्श में आत्म स्पर्श रस रूप रस गंध એના તરફની કંઈક પણ નિશાસ રહી જાય શકે છે। બરાબર હા હા તો એને જ્ઞાનનો અનુભવ નથી હોતો। બરાબર તો એને ભગવાન આત્માના અનુભવનું જ્ઞાન એને હોતું નથી। બરાબર હા હા કંઈક નિશાસમાં અટક્યો એમ કે છે। બરાબર આત્માનો અનુભવ કેમ નથી કે એ કંઈક અટક્યો છે નિશાસમાં રાગમાં પ્રેમમાં એથી એને જ્ઞાનનો અનુભવ તેથી આત્માનો અનુભવ નથી। હા 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 આતા પકડ્યા છે આતા સૂક્ષ્મ ત્યાં ગરી ગયા છે। હા ની પાવ માતાનો બ્રેન ભાવ એની વાત હતી। ભાવની વિના જિંદગી ન કહેવાય નથી। અહીં કે છે કે જે જ્ઞાન સ્વતરફ જોયું નથી અને પરના એકલા વલણમાં રહ્યું છે ઉઘાડ ભલે હોય તો તેને જ્ઞાન જ કહેતા નથી। બરાબર હા હા ભાવ લિંગ વિના દરેક લિંગને જિંદગી કહેતા નથી। હા 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 ભગવાન આત્મા જેને વિષય પાંચેન્દ્રિયના રસમાં રોકાઈ ગયો છે એને સ્વતરફનું જ્ઞાન જ નથી। બરાબર જાણું કાંઈ
इष्ट अनिष्ट भाव ये रहते हैं, એને તો વિષયની અનુકૂળતામાં રસ ઇષ્ટતા અને પ્રતિકૂળતામાં અનિષ્ટતા એ સ્વર્ગની તરફના વલણવાળાને આવું જ રહ્યા કરે છે. સમજાણું કાંઈ? સ્વર્ગની તરફનું વલણ નથી, તેથી રાગના રસમાં રૂચાઈ ગયો છે. એને ઇષ્ટ અનિષ્ટપણે જ એને બધું રાગદ્વેષનું ઇષ્ટ અનિષ્ટપણાનું જ રાગદ્વેષનું પરિણામ હોય છે. હા આગળ હોય ને એમાંથી ઓળો ચડી જાય ને અંદર ભાઈ જેમાં વિષયનું બહુ જ વધી ગયું, આત્મ બહુ ન વિષય બહુ સમજ છે ને, આમ બાજુમાં દોડીને રસમાં રૂકાઈ ગયો એને આ બાજુ દોડવાનું જ્ઞાન બરાબર. હા ईश्वरी भाव ये रहते हैं. ज्ञान का अनुभव हुए बिना कदाचित विषयों को त्यागे, कदाचित विषयों छूटी जाए बाहर आ બધું છોડે ને બહાર બધું છોડે, હજારો રાણી છૂટે છે. वर्तमान विषयों को तो छोड़े, परंतु पूर्व कर्म बांधे थे उनका तो ज्ञान का अनुभव हुए बिना क्षय नहीं होता. बराबर. પણ આત્માના સ્વભાવનું અનુભવ જ્ઞાન એના વિના જન્મવાદી કાર્યક્રમોનો થતો નથી. અંતર આશ્રયના ભાન વિના કર્મનો અભાવ થતો નથી એમ કે છે. બહારથી ભલે વિષય છોડ્યા વર્તમાન પૂરતા પણ અંદરમાં રાગના રસ ભાવ છે. રસ તો ત્યાં પીડ્યો છે, બહાર ભલે ચીજો છૂટી ગઈ એને નિમિત્તો છોડવાનો પ્રયત્ન કરે છે. આવે છે મોક્ષ માર્ગ પ્રકાશમાં આવતું છે પાને આ બધું નિમિત્તને છોડવાનો પ્રયત્ન કરે, પણ વાસ્તવિક સ્વરમાં રાગનો રસ છે એકતા, એને છોડવાનો પ્રયત્ન કરતો ભાઈ થોડો છોકરા થોડો ઘર થોડો દુકાન થોડો ફલાનું થોડો પણ એના લક્ષ્ય થતો રાગ અને રાગની જે એકતા એને છોડતો નથી. ज्ञानानुभव बिना क्षय नहीं होता. पूर्व कर्म के बंध का क्षय करने में ज्ञान ही की सामर्थ्य है. बराबर. ज्ञान એટલે આત્મસંયમ એને ज्ञान कहिए ना. इसमें ज्ञान सही होकर विषय त्यागना श्रेष्ठ है. बराबर. विषयों को त्याग कर ज्ञान की भावना करना यही सुशील है. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એની એકાગ્રતા કરવી એને અહીંયા સુશીલ કહેવામાં આવે છે.